નિખિલ એટલે અનંત ધર્મો બિરાજે છે. આગળ કહ્યું નિગમ પ્રતિપાદ્યમ. નિગમ એટલે વેદ. વેદમાં જે વર્ણવેલું સ્વરૂપ છે. જો વિદ ધાતુ પરથી વેદ શબ્દ પડ્યો. વિદ એટલે જાણવું. જે શાસ્ત્રમાં પરમાત્માને સમજાવવામાં આવે ને વેદ કહે છે. 4 વેદ, 8 એના અંગો, 4 ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, આ બધાનો એમાં સમાવેશ થાય. અને આ વેદની રચના કોઈ મનુષ્યએ કરી નથી. યસ્ય નિસ્વસિતમ વેદ. પ્રભુના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા છે. પ્રભુના મુખારવિંદમાંથી પ્રગટ થયા. અને એટલા માટે વેદ એ ભગવદ વાણી છે અને સર્વના માટે પ્રમાણરૂપ વાણી છે. અને આ વેદો શાશ્વત છે. શાશ્વત એટલે સનાતન. જેમ આપણા હિન્દુ ધર્મ માટે કહેવાય છે સનાતન ધર્મ. પુષ્ટિ માર્ગ એ સનાતન ધર્મનો અંગ છે. સનાતન એટલે શાશ્વત, ઇટરનલ. ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. તમે દરેક ધર્મોને જોઈ લો. મોહમ્મદ પૈગંબર સાહેબ પહેલા ઇસ્લામ ધર્મ નહીં હતો. જીસસ ક્રાઇસ્ટ પહેલા ક્રિશ્ચનો નહીં હતા. ગૌતમ બુદ્ધ પહેલા બૌદ્ધો નહીં હતા. ગુરુ નાનક પહેલા શીખ ધર્મ નહીં હતો. આદિનાથજી પહેલા જૈન ધર્મ નહીં હતો. તો આપણા હિન્દુ ધર્મની સ્થાપના કોણે કરી? ક્યાંય તમને છેડો નહીં મળે. કોઈ એક વ્યક્તિએ નથી કરી. સંભવામી યુગે યુગે, પ્રત્યેક કલ્પમાં ભગવાનના અવતાર થયા છે. આપણો આ ધર્મ સનાતન એટલે અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે. અને એટલા માટે ગીતાજીમાં શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. નાશ એવું નથી કહ્યું, કેમ કે આ સનાતન ધર્મનો નાશ શક્ય જ નથી. આટલા આક્રમણ થયા, અતિક્રમણો થયા. 700 વર્ષ મોગલોએ આપણા પર રાજ્ય કર્યું. એની ગુલામી પછી અંગ્રેજોએ 200 વર્ષ રાજ્ય કર્યું. ધર્મનો નાશ કરવાની કેટલી કોશિશો કરી, પણ ધર્મનો નાશ ના થયો. સંભવ જ નથી, કેમ કે સનાતન છે, ઇટરનલ છે. ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે એ સનાતન કહેવાય, શાશ્વત કહેવાય. એમાં વેદો સનાતન છે, જેમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળની ચર્ચા થઈ છે. અને એટલા માટે સનાતન ધર્મમાં જે વેદનો વચન સ્વીકારે એ આસ્તિક કહેવાય. અને વેદનો જે સ્વીકાર કરે, વેદથી વિપરીત જે વિચારે, એને આપણે ત્યાં નાસ્તિક કહેવાય છે. વેદનો જેને સ્વીકાર કર્યો છે એ બધા આસ્તિક. અને જે લોકો વેદનો અસ્વીકાર કરે, જેમ બૌદ્ધ છે તો બૌદ્ધ મત નાસ્તિક મત કહેવાય છે. વેદથી બિલકુલ વિપરીત છે. અને સર્વ ધર્મના મૂળ વેદને માનવામાં આવે છે. નવા વેદમાં પ્રભુનું સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને પ્રભુની વાણી છે, ભગવદ વાણી છે, એટલા માટે ગહન છે. બધાની સમજમાં પ્રભુની વાણી ના આવે એટલે ભલભલા ઋષિ મુનિઓ પણ ચક્રાવે ચડ્યા છે. દરેકે પોતપોતાની સમજ પ્રમાણે અર્થઘટન કર્યા. વેદની કેટલીક શ્રુતિઓ ભગવાનને નિરાકાર કહે છે. વેદની કેટલીક શ્રુતિઓ ભગવાનને સાકાર પણ કહે છે. કેટલીક શ્રુતિઓ નિર્ગુણ કહે છે, કેટલીક સગુણ પણ કહે છે. શંકરાચાર્યજી જેવા ભ્રમિત થયા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વેદ નિરાકાર પણ કહે છે, સાકાર પણ કહે છે. આ બંને વાત સત્ય છે. કેમ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? વિરુદ્ધ ધર્માશ્રયી. ભગવાન સર્વવ્યાપી સ્વરૂપે નિરાકાર પણ છે. અને પોતાના ભક્ત પર કૃપા કરવા માટે, ભક્તને સુખ કે આનંદનું દાન દેવા માટે કોઈ એક નિશ્ચિત આકાર લઈને પ્રભુ સાકારિત પણ થાય છે. ઘણી વાર હું પૂછું છું કે તમને કોઈ પૂછે કે ભગવાનનું સ્વરૂપ કેવું, તમે શું કહેશો? કોઈ તમને પૂછે પાણીનો આકાર કેવો, તો શું કહો તમે? જે પાત્રમાં પાણી ભરીએ એ પ્રમાણે આકાર ગ્રહણ કરી લે. ચાસણીનો આકાર કેવો? કે જેવા બીબામાં તમે ઢાળો એવો આકાર ગ્રહણ કરી લે. એમ ભગવાન કેવા? તો શ્રી મહાપ્રભુ કહે છે ભક્ત ભાવાત્મક. ભક્તની ભાવના પ્રમાણે પ્રભુ સાકારિત થઈને લીલાનો અનુભવ કરાવે છે. અને શંકરાચાર્યજી માયા સબલ બ્રહ્મની વાત કરે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે માયા એ ભગવાનની દાસી છે, ભગવાન પરબ્રહ્મ છે. એટલે વેદમાં જે વાત બતાવી બંને સાચી. વેદની શ્રુતિઓ બે પ્રકારની છે, જ્ઞાન પ્રધાન અને ભક્તિ પ્રધાન. જ્ઞાન પ્રધાન છે એ નિરાકાર બ્રહ્મનું વર્ણન કરે છે, અને ભક્તિ પ્રધાન છે સાકારિત બ્રહ્મનું વર્ણન કરે છે. કેમ કે જ્ઞાન પ્રધાન શ્રુતિઓને પ્રભુના સ્વરૂપનો અનુભવ થયો નથી.
એટલા માટે તો પ્રસંગ આપણે જોયો ને કથામાં કે આ વેદની શ્રુતિએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપના સ્વરૂપનો અનુભવ કેવી રીતે થાય, ત્યારે ભગવાનને આજ્ઞા કરી, કલ્પે સારસ્વતે ત્વાંબઈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. આ વેદની શ્રુતિઓ તમે સારસ્વત કલ્પમાં વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો ત્યારે મારા સ્વરૂપ અને લીલાનો તમને અનુભવ થશે. અને એ બધા કૃષ્ણાવતાર સમયે શ્રુતિરૂપા ગોપીજનો સ્વરૂપે પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીના સાકાર સ્વરૂપનો અનુભવ થયો. એટલા માટે તો શ્રી મહાપ્રભુજી માર્ગ બતાવ્યો કે ઠાકોરજીના સાકાર સ્વરૂપનો અનુભવ જો કરવો હોય ને તો એ ગોપી ભાવથી ગોપિકા ગુરો પ્રોક્તા એમના ભાવથી જ પ્રભુના પૂર્ણ સાકારી સ્વરૂપનો તમને અનુભવ થાય. પ્રેમથી સભર થવું પડે, ગોપીજનો જેવો ભાવ કેળવવો પડે. એ વગર પ્રભુનો સ્વરૂપ અસંભવ છે, અનુભવ ના થાય. અને શ્રી ગુસાઈજી કોણ છે તો કે શ્રુતિ રૂપા વેદની શ્રુતિ રૂપા ગોપીજનોના જે મુખ્ય ચંદ્રાવલીજી છે. અને એટલા માટે એમને બ્રહ્મના નિર્ગુણ અને સગુણ બંને, સાકાર નિરાકાર બંને સ્વરૂપનો અનુભવ છે. એટલા માટે જો આ સર્વોત્તમજી છે ને એમાં પ્રભુનું પણ વર્ણન છે અને મહાપ્રભુનું પણ વર્ણન છે. આ બંનેને એક રૂપે એમાં વર્ણવામાં આવ્યા છે. એ શ્રી ગુસાઈજી આ શ્લોકમાં પ્રગટ કરે છે. વેદોએ પણ જે સ્વરૂપનું વર્ણન કર્યું છે એવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે. કે છે ને જયારે ભગવદ અવતાર થાય ને શાસ્ત્રમયનું પ્રમાણ હોવું જોઈએ. જેમ ભગવાનના વારા અવતાર થયા, નરસિંહ અવતાર થયા, તો અનેક પુરાણોમાં અને ભાગવતમાં એનું વર્ણન છે, 24 અવતારોનું વર્ણન છે. શાસ્ત્રમાં અવતારોનું પ્રમાણ હોવું જોઈએ. બીજું, ભગવદ અવતાર જ્યારે થાય ત્યારે અમુક જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય થશે, અવતાર લેશેનો સંકેત હોવો જોઈએ. જેમ હવે પછીના અવતારનું ભવિષ્યનું વર્ણન ભાગવતમાં છે કે સંબલ નામના ગ્રામમાં વિષ્ણુયશ બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી સ્વરૂપે અવતાર લેશે, તો સ્થાનનું પણ વર્ણન હોય. ત્રીજું, અવતાર લેતા પહેલા ભક્ત કવિઓ એનું વર્ણન કરેલું હોવું જોઈએ. ચોથું, કે જે અવતાર લે એના શ્રીહસ્તમાં અને ચરણારવિંદમાં સામુદ્રિક લક્ષણ ચિહ્ન હોવા જોઈએ, જેથી ખબર પડે કે આ સાક્ષાત ભગવત પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજીના પ્રાગટ્યનો સંકેત ઘણી જગ્યાએ મળે છે. મહાપ્રભુજીનું પ્રાગટ્ય તો હમણાં 550 વર્ષ થયા, પણ લાખો વર્ષ પહેલા રચાયેલા વેદમાં એનું વર્ણન છે. અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં કહ્યું, અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિરૂપસ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. ભવિષ્યમાં બ્રાહ્મણ કુલમાં ભગવાન સ્વયં અગ્નિ રૂપે પ્રગટ થશે અને સ્વયં પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલ સ્વરૂપે પ્રગટ થશે. કેટલાય પુરાણોમાં શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના પ્રાગટ્યનો સંકેત મળે છે. બીજું, શ્રી મહાપ્રભુજીને 550 વર્ષ થયા, પણ શ્રી મહાપ્રભુજીથી 100 વર્ષ પહેલા નરસિંહ મહેતા થયા છે, જે મર્યાદા ભક્ત છે. આ નરસિંહ મહેતાને પુષ્ટિ માર્ગના પહેલા વધૈયા કહેવામાં આવે છે. મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યથી 100 વર્ષ પહેલા એમણે વધાઈ આપી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ તે વિશદ કરશે, દૈવી જન એ થકી શરણે આવશે, વિના સાધને ઉદ્ધાર કરશે. આમ પ્રાગટ્યના 100 વર્ષ પહેલા એ પ્રાગટ્યની વધાઈ ભવિષ્યવાણી રૂપે કરી છે. આમ નિગમ પ્રતિપાદ્યમ, વેદ અને ઉપનિષદો પણ જેનું વર્ણન કરે છે, પ્રતિપાદન કરે છે. આગળ બતાવ્યું શ્રી વલ્લભ કેવા છે, યત શુદ્ધમ યત તત્શુદ્ધમ યત તત્શુદ્ધમ. જેમ બ્રહ્મનું સ્વરૂપ માયાથી રહિત એટલે શુદ્ધ છે, આનંદમય છે, એમ શ્રી મહાપ્રભુજી પણ સાકાર છે. ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે, રસોવૈસો સ્વરૂપ છે, એટલે પરમ શુદ્ધ સ્વરૂપ છે. શ્રી વલ્લભે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. આગળ કહ્યું સાકૃતિમ, યત તત્શુદ્ધમ સાકૃતિમ સ્તવમી.
સાકૃતિમ એટલે સાકારિત સ્વરૂપ છે. જેમ ઠાકોરજી વ્રજથી મથુરા પધાર્યા પછી ભગવાન ઉદ્ધવજીને જ્ઞાનનો ઉપદેશ દેવા ગોપીઓ પાસે મોકલે છે. તો ઉદ્ધવજી કહે છે, ગોપીઓ તમે કૃષ્ણનો વિરહ ન કરો, એ તો સર્વવ્યાપી છે, સર્વમાં આત્મા રૂપે રહેલો છે, તમે એનું ધ્યાન ધરો. ગોપીઓ કહે છે, ઉદ્ધવ મન ન ભય 10-20, એક હતો જો ગયો શામ સમ કો ભજે જગદીશ. ધ્યાન ધરવા માટે મન તો હોવું જોઈએ ને, અને તો પ્રભુ પોતાની સાથે લઈ ગયા છે. અને તમે કયા નિરાકાર બ્રહ્મની વાત કરો છો? તમે જેને જાણતા છો નિરાકાર હશે. અમે તો પ્રગટ સ્વરૂપેનો અનુભવ કર્યો છે. નુપુરની ધ્વનિ સાથે જે નાના નાના ચરણારોથી દોડીને અમારી પાસે આવતા, એ ચરણ સુકોઈના ભાડે લઈને આવ્યા હતા. અરે આજ હાથથી અમે જેમના નેત્રોમાં આંજણ આંજ્યું, એ નેત્રો કોના હતા? આજ હાથથી જેને અમે ગોરસ રોગ આવ્યો, એ મુખ ક્યાંથી લઈને આવ્યા હતા? જેમને શ્રીયસ પર ગોવર્ધન ધારણ કર્યો, વેણુનાદ કરતા, અમે તો એક એક શ્રીઅંગનો રસમય સ્વરૂપનો અનુભવ કર્યો છે, પ્રગટ સ્વરૂપનો અનુભવ કર્યો છે. એમ શ્રી મહાપ્રભુજી માટે કહ્યું સાકૃતિમ, એ જ પરબ્રહ્મ. સાકૃતિ એટલે સન મનુષ્યાકૃતિ સ્વરૂપે પ્રગટ થઈને ભૂતલ પર પધાર્યા છે. કારણ કે જ્યાં સુધી સાકારી સ્વરૂપ ના હોય ત્યાં સુધી પ્રેમ ના થઈ શકે. અને ભક્તોને કેવલ નિરાકારમાં આસક્તિ ન થાય, એ તો પ્રગટ સ્વરૂપે કે ઇન્દ્રિયોથી પ્રભુને માણવા માંગે છે. દયારામભાઈ બહુ સુંદર એનું વર્ણન કર્યું છે. પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. અંતર્યામી તો બધાના અંતરમાં બિરાજે, અંતર્યામી અખિલમાં છે, એથી કોનું દુઃખ જાય? અને એક ઉદાહરણ આપ્યું, તેલ વિના સ્ફુટ તિલ પૂરેથી દીપક કેમ પ્રગટાય? તલ હોય ને તલની અંદર જ તેલ રહેલું છે, પણ તમે કોડિયામાં તલ ભરીને ભાટ સળગાવો તો દીપક ના પ્રગટે. એ તલમાંથી તેલ બહાર નીકળે અને તેલથી દીપક પ્રજ્વલિત થાય. એમ પ્રભુ સર્વવ્યાપી નથી. શું એ પ્રગટ મળે ને ત્યારે જ અમને સુખ થાય. પ્રગટ પાવક વિના કાષ્ટને બેટે શી પેરે શીત જાય. તમને ઠંડી લાગતી હોય, શિયાળામાં શીત આવે, તો લાકડામાં જ અગ્નિ રહેલી છે, પણ તમે લાકડાને ભેટો કે લાકડાને વળગીને રહો તો તમારી ઠંડી ના જાય. પણ એ લાકડામાંથી અગ્નિ જ્યારે પ્રગટાવો ત્યારે તમારી ઠંડીને દૂર કરે. પૃથ્વી ચાટે તૃષા તળે નહીં, અંતરજલ શ્રુતિ ગાય. પાણી જમીનમાં જ રહેલું છે ને, પણ તમને તરસ લાગે તો તમે જમીનને ચાટો તો તમારી તરસ ના માટે એ જમીનમાંથી પાણીને બહાર પ્રગટાવીને તમે પીઓ ત્યારે તમારી તૃષા દૂર થાય. અનેક ઉદાહરણો આપ્યા છે દયારામભાઈએ. એટલે કે છે ગિરધર પ્રગટ મળે સુખ થાય. એમ જ્યાં સુધી ઠાકોરજી પોતે એક સાકારિત સ્વરૂપે અવતાર ધારણ ન કરે ત્યાં સુધી ભક્તને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પ્રેમ કરવા માટે સાકારિત સ્વરૂપ હોવું જોઈએ ને. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે, ભગવાન ભક્ત ભાવાત્મક છે. અને સાકારિત સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એનામાં પ્રેમ થાય, આસક્તિ થાય, અને ત્યારે જ એ સ્વરૂપનો આપણે અંતરથી અનુભવ કરી શકીએ. જો એક વાત કહું, જ્ઞાન માર્ગમાં એવું કે બ્રહ્મ નિરાકાર છે, તમે આંખ બંધ કરી અને ખાલી જ્યોતિ સ્વરૂપે તમે બ્રહ્મનો અનુભવ કરો. હવે તમે જો જ્યોતિનો પણ એક આકાર તો છે ને. તમને કોઈ કહે કે દીવાની જ્યોતનો આકાર બનાવો તો આપણે એક આકાર બનાવીએ છીએ, આમ ગોળ, ચોરસ, લંબચોરસ એવો કોઈ ના બનાવીએ. એટલે જ્યોતિનું ધ્યાન ધરવા પણ એક આકાર તો હોવો જ જોઈએ. આકાર વગર તમે કોનું ધ્યાન ધરો? એટલે ઠાકોરજી પોતાના ભક્તને સુખ દેવા માટે કોઈ એક સ્વરૂપે અવતાર ધારણ કરે છે, ત્યારે ભક્ત એને પ્રેમ કરી શકે. જેમ બ્રહ્મ સંબંધનું દાન થયું, ઠાકોરજીએ શ્રી વલ્લભને બ્રહ્મ સંબંધ આપ્યો અને ઠાકોરજીએ શ્રી વલ્લભે સ્વામી સ્વરૂપે પ્રગાઢ આલિંગન આપ્યું, ત્યારે એક એક
રસો વૈસ અંગનો શ્રી વલ્લભને અનુભવ થયો અને મધુરાષ્ટક પ્રગટ થયું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ, એક એક એ અલૌકિક શ્રીનું વર્ણન કર્યું. તો ઠાકોરજી કેવા છે? મધુરાધિપતિ. એમ શ્રી હરિરાય પ્રભુચરણે પણ શ્રી વલ્લભના એક એક શ્રીનો અનુભવ કરી અને રચના કરી શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. ઠાકોરજી કેવા છે? મધુરાધિપતિ. અને શ્રી વલ્લભ કેવા છે? મધુરાકૃતિ. કારણ કે જ્યાં સુધી પોતે મધુર ના હોય એ મધુરતાનો અનુભવ ના કરી શકે. સૌંદર્યને માણતા પહેલા ખુદ સુંદર થવું પડે. તમે પોતે જ સુંદર હો ત્યારે સુંદરતાનો અનુભવ તમને થાય. તમારું અંતર સુંદર હોય ત્યારે સુંદરતાનો અનુભવ. અહીંયા બાહ્ય સુંદરતાની વાત નથી, આંતરિક સુંદરતાની વાત છે. એમ શ્રી વલ્લભ પોતે મધુરાકૃતિ છે ત્યારે જ એમને મધુરાધિપતિનો અનુભવ થાય. અને જે મધુરાષ્ટકમાં અવ્યવસ્થિત વર્ણન છે, જે સમયે જે અંગનો અનુભવ થયો ઠાકોરજીનો વલ્લભે વર્ણન કર્યું. પણ અહીંયા મસ્તકથી લઈ અને ચરણારવિંદ સુધી છેલ્લે શ્રી વલ્લભના ચરણ કમલમાં શ્રી હરિરાયજીનું ચિત્ર અટક્યું છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. ને સાથે જ આપણે આજના સત્રને પછી વિરામ આપશું.